જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બીજી ટર્મ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે શિવરાજસિંહ જાડેજા ચૂંટાઈ આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ચીમનભાઈ સાપરિયા બિનહરીફ જાહેર થયા છે. જામજોધપુર એપીએમસીમાં બીજી ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજાના પુત્ર શિવરાજસિંહ જાડેજાએ 5 મતની સરસાઈથી વિજય મેળવ્યો હતો. પ્રમુખ પદ માટે કુલ 19 મતમાંથી શિવરાજસિંહ જાડેજાને 12 મત મળ્યા હતા, જ્યારે કિશોરસિંહ જાડેજાને 7 મત મળતા તેમનો પરાજય થયો હતો. બીજી તરફ ઉપપ્રમુખ પદે પૂર્વ ધારાસભ્ય ચીમનભાઈ સાપરિયા બિનહરીફ જાહેર થયા છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જામનગર જિલ્લાના પ્રભારી દિલીપભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ડોક્ટર ભંડેરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જામજોધપુર એપીએમસી છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોને ઊંચા ભાવ, પારદર્શક વહીવટ અને સુવિધાસભર વ્યવસ્થાના કારણે સૌરાષ્ટ્રના અગ્રણી માર્કેટિંગ યાર્ડમાં સ્થાન મેળવી ચૂકી છે. નવા હોદ્દેદારોને પણ ખેડૂતોને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવી એપીએમસીના વિકાસને નવી દિશા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. મને ઉમેદવાર તરીકે માર્કેટિંગ યાર્ડ જામજોધપુર નો ચેરમેન ઉમેદવાર તરીકે તક આપી એ બદલ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને નીતિન નબીનજીનો, સાથે સાથે પ્રદેશનું નેતૃત્વ જગદીશ વિશ્વકર્માજી, સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ ડેપ્યુટી સીએમ શ્રી, અને અમારા સૌરાષ્ટ્ર ઝોનના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી અનિરુદ્ધ દવે સાહેબ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રભારી શ્રી દિલીપભાઈ બારડ, જિલ્લાના પ્રમુખ શ્રી વિનુભાઈ વંડેરી સાહેબ અને નિરીક્ષક તરીકે ભાનુભાઈ તથા મુકેશ સાહેબ અને કૌશિકભાઈ નો આ તકી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આવડી મોટી જવાબદારી માટે ભારતીય જનતા પાર્ટી તરફથી જે વ્હીપ મળી અને એના પછી ભારતીય જનતા પાર્ટીના વ્હીપ ઉપર મેં ઇલેક્શનમાં ઉમેદવારી નોંધાવી. એમાં શ્રી ચીમનભાઈ સાપરિયા સાહેબ અને એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જે જામજોધપુરમાં કામ કરી રહી છે એમાં અમારા વ્હીપ ઉપર, ભારતીય જનતા પાર્ટીના વ્હીપ ઉપર બહુમતીથી મારી વિજય થઈ છે અને એ વિજયનો હું બધા જ એનો જે જશ છે એ બધા જ ડાયરેક્ટરશ્રીઓને આપું છું. બધા ડાયરેક્ટરશ્રીઓએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એનાથી હું ખૂબ એમનો બધાનો ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા રહી છે એમાં 5 વર્ષ સુધી મારા પિતાશ્રી બ્રિજરાજસિંહ જાડેજા આ યાર્ડના ચેરમેન હતા અને 2.5 વર્ષથી પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા એમની સાથે વાઇસ ચેરમેન હતા અને એમને જે યાર્ડમાં જે પ્રગતિ કરી અને વિકાસના કાર્યો કર્યા છે એના આગળ વધારવાનું જે જવાબદારી મારી ઉપર મૂકી છે એની ઉપર હું ખરો ઉતરીશ. ખેડૂતો અને યુવાનોને સાથે રાખીને ટેકનોલોજી અને ખેડૂતોના જે પ્રશ્નો છે, પાયાના પ્રશ્નોને લઈને અમે અને અમારી ટીમ આગળ વધીને આ એપીએમસી નું ખૂબ સારી રીતે પ્રગતિ થાય, ખૂબ સારી રીતે વિકાસ થાય એના માટે આગળ કામ કરીશું. ભારત માતા કી જય, વંદે માતરમ. બજાર સમિતિની બીજી ટર્મના ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષ માટેની કાર્યવાહી કરવાની હતી. આ ચૂંટણી પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા અને જિલ્લા દ્વારા ચેરમેન તરીકે બ્રિજરાજસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે મારી એટલે કે ચીમનભાઈ ધરમસિંહભાઈ સાપરિયાની પસંદગી કરવામાં આવી હતી. આ પસંદગીના સમયે જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી દિલીપભાઈ બારડ પણ ઉપસ્થિત હતા. જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર ભંડેરી પણ ઉપસ્થિત હતા અને જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી ભુવનભાઈ અને ઉપપ્રમુખ ભાઈ શ્રી કૌશિકભાઈ ઉપસ્થિત રહે. આ પસંદગી ભારતીય જનતા પાર્ટીએ કર્યા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયાની અંદર ચેરમેનમાં 2 ફોર્મ રજૂ થયેલા, એક બ્રિજરાજસિંહ જાડેજા
અને બીજું ફોર્મ કિશોરસિંહ શક્તિસિંહ જાડેજાનું ફોર્મ રજૂ થયેલું. આ ચૂંટણીના 2 ફોર્મ રજૂ થવાના કારણે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી અને આ ચૂંટણી પ્રક્રિયાની અંદર ચૂંટણીની કાર્યવાહી સંપન્ન થઈ અને એમાં ચૂંટણીમાં વિજય શિવરાજસિંહ બિજરાજસિંહ જાડેજાનો બહુમતીથી વિજય થયો એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું અને આ તમામ ડાયરેક્ટરોને અને અધિકારીઓને પણ આ તકે ખૂબ સરસ રીતે લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરી એ બદલ હું પણ આગેવાન તરીકે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે ઉપપ્રમુખ તરીકેની જે ચૂંટણી પ્રક્રિયા કરવાની હતી એ ચૂંટણી પ્રક્રિયામાં તમામ ડાયરેક્ટર મિત્રોએ સર્વાનુમતે ઉપપ્રમુખ તરીકેની મારી પસંદગી કરી છે એ બદલ હું એમને ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને કોઈ પણ વ્યવસ્થા હોય એમાં લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા થતી હોય, પરંતુ હું ગૌરવપૂર્વક કહીશ કે જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિકાસમાં પક્ષાપક્ષી ભૂલીને તમામ સાથે રહી અને મોટા ભાગના નિર્ણયો થયા છે અને આવનારા દિવસોની અંદર પણ વિપક્ષના મિત્રો પાસે મારી એક અપીલ છે, અપેક્ષા છે કે જે રીતે ભૂતકાળમાં સૌ સાથે મળીને જામજોધપુરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિકાસમાં સહયોગ આપ્યો છે એવો જ સહયોગ આપી આપણે સૌ સાથે મળી અને હજુ જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજારને ખૂબ આગળ ધપાવવા માટેના સૌ પ્રયત્ન કરીએ. એટલી જ વિનંતી, આપ સૌ ખૂબ સાથ અને સહકાર આપ્યો એ બદલ અમારી સમગ્ર ટીમ વતી અને ભારતીય જનતા પાર્ટી વતી અંતઃકરણપૂર્વક આભાર માની મારી વાતને વિરામ આપું.